નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 7ના રિવિઝનમાં આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. ઇન્ડક્ટર છઠ્ઠા ચેપ્ટરમાં તમે ભણી જ ગયા છો, ખ્યાલ હશે એના વિશે, અને કદાચ ના ખબર હોય તો વ્યવસ્થિત જોઈ લેજો. એના આધારે જ આ વસ્તુ જે છે એ તમને સમજાશે. ખૂબ મહત્વનો અને મોસ્ટ આઈએમપી તમે કહી શકો એવો આ પ્રશ્ન છે. જૂના 5 વર્ષના તમે બોર્ડના પેપર જોશો તો એ બધા જ પેપરોમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ પર આધારિત હોય એવા 6 એમસીક્યુ અને 6 થિયરી જે છે એ પૂછાઈ ગયેલી છે. એટલે ઓલમોસ્ટ ગણો તો આ પ્રશ્ન 12 વાર આપણે છેલ્લા 5 વર્ષના પેપરમાં આવી ગયો છે. એટલે ખૂબ મહત્વનો પ્રશ્ન છે, ધ્યાનથી તમે સમજજો. ચાલો, સૌથી પહેલી શરૂઆત જે છે આપણે વોલ્ટેજના સમીકરણથી કરીએ. V બરાબર Vm sin ઓમેગા t. હવે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે. ઇન્ડક્ટર માટે વોલ્ટેજનું સૂત્ર થશે L di/dt બરાબર Vm sin ઓમેગા t. બરાબર. ચાલો, તો di/dt ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો di/dt ઇઝ ઇક્વલ ટુ થશે Vm L જે છે છેદમાં આવશે, બાકી એઝ ઇટ ઇઝ. તો હવે di ને સૂત્રનો કરતા બનાવું તો આવું કંઈક થશે Vm/L sin ઓમેગા t ઇન્ટુ dt. ચાલો, તો આ મને શેનું સમીકરણ મળે છે? di. મારે તો શું જોતું હોય? I, એટલે કે પ્રવાહનું સમીકરણ. તો di નું I કરવું હોય તો આપણને ખ્યાલ છે બંને બાજુ આપણે શું કરવું પડશે? સંકલન. એટલે બંને બાજુ જે છે એ આપણે સંકલન કરીએ. ચાલો, di નું સંકલન જે છે એ શું થશે? I થશે. અહીંયા Vm છેદમાં L જે છે એઝ ઇટ ઇઝ. સાઇન જે છે એનું સંકલન થશે માઇનસ કોસ ઓમેગા t. હવે વિધેય t નું છે, t સાથે ઓમેગા છે, એટલે સંકલનના નિયમ પ્રમાણે વિધેય સાથે જે છે એ છેદમાં મૂકશું. થોડુંક આ સમીકરણને આપણે ગોઠવીને લખીએ તો માઇનસ નિશાની બહાર લઈ લઈએ. Vm ઓમેગાને પણ L સાથે લઈ લઈએ તો સમીકરણ જે છે આવું બનશે. બરાબર. ચાલો, હવે અહીંયા તમે જોઈ શકો ઉપર જે છે વોલ્ટેજ છે અને નીચે જે ઓમેગા L છે. તો અગાઉ આપણે અવરોધવાળા પરિપથમાં જોયું હતું કે વોલ્ટેજના છેદમાં અવરોધ, બરાબર, એટલે એને પ્રવાહ કહેવાય. તો એનો અર્થ એવો થયો આ જે પદ જે છે એ અવરોધ જેવું કંઈક દર્શાવે છે. એટલે કે ઓમેગા L જે છે એને આપણે કહી શકીએ XL. બરાબર. એનું સૂત્ર આવી રીતે લખીએ 2πfL, જેને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર. માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરીએ. આજે આપણે માત્ર L ધરાવતા પરિપથની ચર્ચા કરીએ છીએ. અને એમાં ખાસ ધ્યાન રાખો કે ઓમેગા L અથવા 2πfL એ શું દર્શાવે છે? ઇન્ડક્ટરનો અવરોધ દર્શાવે છે જ્યારે એને એસી વોલ્ટેજ આપવામાં આવ્યો હોય. એટલે આને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર. પણ આ એસી માટે જ છે. હવે માનો કે ઇન્ડક્ટરને ડીસી આપવામાં આવ્યો હોય તો ડીસી માટે આવૃત્તિ શું થાય? 0. એટલે XL પણ શું થશે? 0. તો ડીસીના કેસમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું મૂલ્ય 0 થશે. ખાસ આ ધ્યાનમાં રાખજો. ચાલો, આની જગ્યાએ આપણે શું લખીએ? હવે XL લખીએ. અહીંયા cos ઓમેગા t એકદમ સેમ વાત કે વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે થશે પ્રવાહ. મહત્તમ વોલ્ટેજ છે તો એને મહત્તમ પ્રવાહ કહેવાય. ચાલો, તો આ જે છે એ આપણી માટે પ્રવાહનું સમીકરણ થઈ ગયું. આ આપણી માટે વોલ્ટેજનું સમીકરણ હતું અને આ જે છે પ્રવાહનું સમીકરણ થઈ ગયું. બરાબર. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે આ પ્રવાહનું સમીકરણ છે. હવે ધ્યાનથી સમજો, આ સમીકરણને ગણિતના નિયમ પ્રમાણે આપણે I બરાબર Im sin ઓમેગા t માઇનસ π/2 આવી રીતે પણ લખી શકીએ છીએ. એટલે બેમાંથી તમને જે સ્વરૂપ યાદ રહે એ રીતે તમે લખી શકો છો. અને આ ધ્યાનથી તમે જુઓ તો અહીંયા કળા જે છે ઓમેગા t છે, અહીંયા કળા ઓમેગા t માઇનસ π/2, એટલે ઓમેગા t માંથી π/2 બાદ કરેલું છે. એટલે એનો અર્થ એવો થયો કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં V કરતા I ની કળા જે છે એ π/2 જેટલી ઓછી છે.
એટલે કે v અને i વચ્ચેનો કળા તફાવત π/2 જેટલો હોય છે, અથવા એમ પણ બોલી શકો કે v કરતા i કળામાં π/2 જેટલો પાછળ હોય છે. એટલે ઇન્ડક્ટર વાળા પરિપથ માટે કળા તફાવત -π/2 થશે. ચાલો હવે એનો ફેઝર ડાયાગ્રામ આપણે દર્શાવવો હોય તો ફેઝર ડાયાગ્રામ સૌથી પહેલા વોલ્ટેજનો ફેઝર, એની કળા જે છે એ કેટલી થશે? ઓમેગા ટી. ચાલો તો અહીંયા જે છે એ વોલ્ટેજનો ફેઝર આવશે. હવે ખાસ ફેઝર ડાયાગ્રામમાં એ ધ્યાન રાખવાનું, જ્યારે પણ આગળની વાત આવે, કેમ કે ગણિતના નિયમ પ્રમાણે આપણે ખૂણો હંમેશા ક્યાં લઈએ? વિષમઘડી દિશામાં. એટલે જો આપણે આગળ દોરવાનું હોય તો વિષમઘડી દિશામાં દોરશું, પાછળ દોરવાનું હોય તો આપણે સમઘડી દિશામાં દોરશું. બરાબર? તો અહીંયા જે છે v નો ફેઝર મેં બતાવી દીધો છે, i નો ફેઝર બતાવવાનો છે, અને i ના ફેઝરમાં વાત શું છે કે v કરતા i કળામાં π/2 જેટલો પાછળ હોય છે. પાછળ એટલે ક્યાં બતાવશું આપણે? સમઘડી દિશામાં. એટલે અહીંયા i નો ફેઝર જે છે કેપિટલ I એ આપણે સમઘડી દિશામાં બતાવશું. આ v અને i વચ્ચેનો કળા તફાવત π/2 90. બરાબર? અને ખેંચીને આ બાજુ બતાવી દઈએ અને કહી દઈએ કે આ એનું મૂલ્ય દર્શાવે છે. એવી જ રીતે આ જે હાઈટ છે એ i નું મૂલ્ય દર્શાવે. ચાલો તો આ જે છે એનો ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. હવે આપણે તત્કાલીન પાવરનું સૂત્ર થાય P = VI. v જે છે એ Vm sin ઓમેગા ટી. i નું સૂત્ર જે છે એ શું થશે? -Im cos ઓમેગા ટી. બરાબર? ચાલો તો -12 લઈ લઈએ એટલે -Vm Im sin ઓમેગા ટી cos ઓમેગા ટી. લ્યો તો આ જે છે તત્કાલીન પાવરનું સૂત્ર થઈ ગયું. હજી આનું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય, અને 2 વડે ગુણીને આપણે 2 વડે ભાંગીએ તો અહીંયા થશે 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી. હવે 2 sin થીટા cos થીટા એટલે એ સૂત્ર થશે sin 2 થીટાનું. એટલે આના સ્થાને લખી શકીએ sin 2 ઓમેગા ટી. એટલે આ તત્કાલીન પાવરનું સૂત્ર દર્શાવે છે. હવે સરેરાશ પાવર મારે મેળવવો હોય તો સરેરાશ પાવર જે છે એની માટે આપણે તત્કાલીન પાવરની એક આવર્તકાળ માટે સરેરાશ લેવી પડે. હવે તમે જ્યારે આની સરેરાશ લેશો તો અહીંયા સાઈનની સરેરાશ શું થશે? 0. 0 ગુણ્યા આ પદ શું થઈ જશે? 0. એટલે પાવર પણ શું આવશે? 0 આવશે. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે સરેરાશ પાવર જે છે એ શું હોય છે? 0 હોય છે. એટલે આવા પરિપથને વોટલેસ પરિપથ પણ કહે છે. બરાબર? તો પહેલું સ્ટેપ આપણું પ્રવાહનું સમીકરણ હતું. બીજું સ્ટેપ જે છે એ આલેખ, ત્રીજું સ્ટેપ તત્કાલીન પાવર, અને ચોથું સ્ટેપ જે છે એ સરેરાશ પાવર. આલેખની અંદર એક સમય સાથેનો આલેખ પણ આપણે દોરવાનો હોય છે, જે અહીંયા હું બતાવી દઉં છું. જેમ આપણે અગાઉ વાત કરેલી છે કે સમય આવર્તકાળને આપણે 4 ભાગમાં વહેંચીશું, તો આવા 4 પોઈન્ટ આપણે દર્શાવી શકીએ. એમાં v નું સમીકરણ તો એઝ ઇટ ઇઝ જ છે. 0 સમયે v 0 હશે, t/4 સમયે મેક્સિમમ, t/2 સમયે 0, પછી મેક્સિમમ અને પછી 0. એટલે દરેક વખતે v નો આલેખ જે છે એ તો સેમ જ આવવાનો છે. હવે i નું સમીકરણ જુદું છે એટલે જોઈએ કે i માં શું થશે. તો t = 0 સમયે અહીંયા 0 મૂકો, cos 0 1 થાય એટલે પ્રવાહ આપણને મળશે મેક્સિમમ. એટલે 0 સમયે મેક્સિમમ પ્રવાહ હશે. એટલે અહીંયા તમે જુઓ કે જ્યારે વોલ્ટેજ 0 છે ત્યારે પ્રવાહ મેક્સિમમ છે. અવરોધના કેસમાં શું હતું કે જે રીતે વોલ્ટેજ બદલાય છે એ જ રીતે પ્રવાહ બદલાય છે, પણ અહીંયા એવું નહીં થાય. સેમ એવી રીતે t/4 સમયે ખૂણો કેટલો થશે? π/2. cos π/2 0 થશે એટલે પ્રવાહ જે છે એ 0 મળશે. બરાબર? પછી t/2 સમયે ખૂણો પાઈ થાય, cos π -1 થશે એટલે માઇનસ પ્લસ, એટલે પ્રવાહ મેક્સિમમ મળશે પણ ધન બાજુ. એવી રીતે 3t/4 સમયે પાછું 0 થશે. t સમયે જે છે એ પાછું મેક્સિમમ પણ વિરુદ્ધ બાજુએ,
કારણ કે ટી સમયે ખૂણો કેટલો થાય 2π cos 2π 1 એટલે માઇનસ Im મળશે. હવે આ બધા પોઈન્ટમાંથી પસાર થતો તમે આલેખ દોરો તો I વિરુદ્ધ T નો આલેખ થઈ ગયો. તો આની અંદર આપણને જોવા મળે છે કે જ્યારે V0 હશે ત્યારે I મેક્સિમમ હશે અને જ્યારે V મેક્સિમમ હશે ત્યારે I 0 હશે. તો જે રીતે અવરોધના કેસમાં વોલ્ટેજ અને પ્રવાહ બદલાતા હતા તેવી રીતે ઇન્ડક્ટરમાં નથી બદલાતા, કંઈક જુદું છે. અને એ જ વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરી કે માત્ર ઇન્ડક્ટરવાળા પરિપથમાં પ્રવાહ કઈ રીતે બદલાશે. તો ખૂબ મહત્વનો પ્રશ્ન છે. જૂના 5 વર્ષના તમે પેપર લેશો તો આ પ્રશ્ન MCQ અને થિયરીમાં થઈને ટોટલ આપણે કહી શકીએ કે 12 વાર પૂછાઈ ગયેલો છે. આશા છે કે આપણે સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.